નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. મતગણતરીને આડે માત્ર 12 કલાક બચ્યા છે. ઠીક સવારે 8 વાગે તમામ 182 બેઠકો પર મતગણતરી શરૂ થશે. શરૂઆતમાં પોસ્ટલ બેલેટ ગણાશે, જે માટે અડધો કલાક આરક્ષિત રખાતો હોય છે. જેવા પોસ્ટલ બેલેટની ગણતરી પૂરી થાય તુરંત ઈવીએમની ગણતરી શરૂ થઈ જશે. અલગ અલગ બેઠકો પ્રમાણેના અલગ અલગ રાઉન્ડ હશે અને શરૂઆતના જે ટ્રેન્ડ છે એ લગભગ 8:15 થી 8:30ની વચ્ચે આવવાના શરૂ પણ થઈ જશે. આપની ચેનલ એબીપી અસ્મિતા એ સતત ટ્રેન્ડ દર્શાવતું પ્રસારિત કરતું પણ રહેશે. પણ આ તમામની વચ્ચે છેલ્લા 3 દિવસની અંદર જે મતદાન પૂરું થયું ત્યારબાદ 2 દિવસની અંદર આપે અલગ અલગ એજન્સીઓને એક્ઝિટ પોલ પણ જોયા. તમામ એક્ઝિટ પોલની અંદર બીજેપીની સરકાર ફરી એકવાર આવશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જો કે કોંગ્રેસે આજે દાવો કર્યો છે કે 125 ભલે ન આવે પરંતુ 105ની આસપાસ બેઠકો જરૂર આવશે. કોંગ્રેસનું પોતાનું આકલન હશે. બીજેપી કેમ કે પેજ પ્રમુખ, બૂથ પ્રમુખ અને માઇક્રો મેનેજમેન્ટમાં માને છે તેને પણ આકલન કર્યું છે. અને મને જે જાણકારી છે એ પ્રકારે બીજેપીના એ આકલનની અંદર જે એક્ઝિટ પોલ આવે છે તેના કરતાં પણ વધુ બેઠક તે લોકોના ધ્યાનમાં આવી રહી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી પણ દાવા ચોક્કસથી થઈ રહ્યા છે. જોકે યશુદાન ગઢવીએ એમ કહ્યું છે કે જનતાએ જે પણ જનાદેશ આપ્યો હશે તેને માથે ચડાવીશું. થોડાક ડિફેન્સિવ થયા છે, પરંતુ આમ આદમી પાર્ટી માટે આજનો દિવસ સૌથી મહત્વનો રહ્યો, કારણ કે દિલ્હી નગર નિગમની અંદર તેમની સરકાર બને છે. પહેલી વાર આમ આદમી પાર્ટી દિલ્હી નગર નિગમમાં આરૂઢ થવા જઈ રહી છે. 136 બેઠક 250માંથી 136 બેઠક સુધી તેઓ પહોંચી ચૂક્યા છે અને સ્વાભાવિક રીતે તેમનું કોર્પોરેશન આવશે. તેમના માટે આજનો આનંદનો દિવસ હશે, પરંતુ કાલે શું થશે કોઈ જાણતું નથી. ચોક્કસથી તમામ માધ્યમોનો એક અભ્યાસ પણ હોય છે. સર્વે કે એક્ઝિટ પોલ સિવાય તમામ ચેનલ, તમામ ન્યૂઝપેપરના સંપાદકો પોતાના રિપોર્ટર્સ પાસેથી, પોતાના સોર્સિસ પાસેથી બેઠક ટુ બેઠકનો અભ્યાસ કરતા હોય છે. અને એટલે જ કદાચ એક્ઝિટ પોલ કરતાં પણ વધુ સચોટ એ આકલન સાબિત થતું હોય છે. એટલે જ લાગ્યું કે આજે એ મુદ્દે ચર્ચા થવી જોઈએ. અલગ અલગ 4 ઝોન છે ગુજરાતના, જે પ્રમાણે આપણે મતદાન થયું છે આપણે જાણીએ છીએ. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત. દક્ષિણ ગુજરાતથી મનોજભાઈ મિસ્ત્રી જોડાયા છે, એડિટર છે ગુજરાત ગાર્ડિયન્સના. સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરશે જગદીશભાઈ મહેતા, એડિટર છે હેડલાઇન્સના. ચિંતન આચાર્ય થોડીક વારમાં અમદાવાદની વાત કરશે. તો બિમલભાઈ વૈદ રાજકીય વિશ્લેષક છે જે ઉત્તર ગુજરાતની વાત કરશે. પ્રોફેસર જયેશ શાહ ઉત્તર ગુજરાતની વાત કરશે, તો બિમલભાઈ વૈદ મધ્ય ગુજરાતની વાત કરશે. આપ તમામનું સ્વાગત છે. શરૂઆત જગદીશભાઈથી કરું. જગદીશભાઈ, આપનું આકલન પહેલાં જોઈ લઈએ. આપે જે ડેટા મોકલ્યો છે એ જોઈ લઈશું, એની ઉપર નજર મારી લઈએ. તો જગદીશભાઈના આકલન પ્રમાણે બીજેપીને 135થી 40, કોંગ્રેસને 30થી 35 અને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 7 બેઠક મળવાની માફ કરજો, કચ્છ સૌરાષ્ટ્રમાં શક્યતા છે. એટલે કે ભાજપને 31, કોંગ્રેસને 19, આમ આદમી પાર્ટીને 4 બેઠક કચ્છ સૌરાષ્ટ્રમાંથી મળશે. અલગ અલગ જિલ્લા વાઇઝ પણ આપ સતત ગ્રાફિક્સમાં જોતા રહેશો, પરંતુ જગદીશભાઈ સાથે વાત શરૂ કરીશ. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. કમસે કમ એક્ઝિટ પોલ જોઈ થોડાક દુઃખી થયેલા કોંગ્રેસના એ ઉમેદવારો જે 2017ની અંદર ચૂંટણીનો જંગ જીત્યા હતા એમને રાહત મળી હશે એ વિચારતા છે કે જગદીશભાઈએ જે અનુમાન આપ્યું એની અંદર એમનું શું. તો સૌપ્રથમ આપનાથી શરૂઆત કુતિયાણા બેઠકથી કરીશ. આપ શું માનો છો, કુતિયાણા બેઠક કાંધલ જાડેજા માટે કેટલી સુરક્ષિત? કારણ કે પહેલીવાર એનસીપી સિવાય એસપીથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે. જુઓ, કાંધલ જાડેજા આ વખતે કદાચિત જીતે તો પણ 200-500 કે 2000 મતથી જીતે એવું જે બીજા બધા જ લોકોએ આંકલન કર્યું છે એનાથી તદ્દન વિપરીત થોડીક સ્થિતિ પણ નિર્માણ થવા પામી છે કે ઢેલીબેનને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. ઢેલીબેનનું તાલુકા અને જિલ્લા પંચાયતના માળખા પૂરતું તમે કહો તો એનું વર્ચસ્વ છે. મહત્વની વાત એ છે કે આ કાંધલ જાડેજા એ પહેલા અપક્ષ, પછી એનસીપી અને અત્યારે સપામાં એમ બધામાં લડી ચૂક્યા છે. એટલે છેલ્લા 2-3 ટર્મથી એનું કામકાજ છે. તો પહેલાં તો એની શાખ અને ધાક
આ બંને જે છે એ ત્યાં સર્વવ્યાપી છે. શાખ અને ધાક એની કમ્પેરમાં ઢેલીબેનનું શાખ ચોક્કસ છે, ધાક એવી નથી જેવી કાંધલ જાડેજાની છે. ઢેલીબેન જે છે એ સમૂહ લગ્ન કરાવે, દીકરીઓને કરિયાવર આપે, છોકરીઓ નાની બાળકા ભણતી હોય બાળકો એને શિષ્યવૃત્તિઓ આપે વગેરે. કોલેરા જ્યારે બહુ આપણે કોરોના બહુ હતો ત્યારે પણ એણે રાહત રસોડા બહુ શરૂ કરેલા. એટલે માનવતાને એને તમે કહો એ પ્રકારનું કામમાં ઢેલીબેનનું નામ એટલે કે શાખ વિશેષ છે. પરંતુ ગામડામાં જ્યાં કુતિયાણા શહેર પૂરતી વાત નથી, આખા પંથકમાં વાત કરું તો કેટલાક પ્રશ્નો વહીવટી તંત્ર સાથે એવા હોય છે કે જે ધાકથી નીકળે શાખથી નહીં. જી, તો એમાં સ્વાભાવિક જ આપણે બધા જ જાણીએ છીએ કે કાંધલ જાડેજા એમાં તો બળુકા સાબિત થાય જ છે, એમાં કોઈ સંશય નથી. એટલે આ વખતે જાણવા એમ મળે છે કે ઢેલીબેન જે છે કદાચ બેયના વચ્ચેની હાર જીતનો હોય તો પણ 200-500 કે 1000ની આળે ગાળે નું જ હોઈ શકે. એનો મતલબ કે કટોકટી બેઠક હશે પરંતુ કાંધલભાઈ જીતી શકે છે. પોરબંદરની વાત કરી લઈએ તો આપ જાણો છો અર્જુનભાઈ મોઢવડિયા અને સામે પણ એટલા જ બળિયા નેતા. આપનું શું આકલન છે? શું અર્જુનની આંખ જે વેધવાની હોય ચૂંટણીલક્ષી પરિણામમાં વેધવામાં સફળ થશે? માછલીની આંખ વેધવામાં સફળ થશે? મોટા ભાગે સફળ થશે, કારણ કે અર્જુનભાઈ મોઢવાડિયા લોકોના પ્રશ્નો લોકોની જબાનમાં લોકોની વચ્ચે રહીને રજૂ કરતા રહ્યા છે ને એ પણ એવડું મોટું નામ છે. સામે પક્ષે બાબુભાઈ બોખીરિયા એની દબંગાઈથી માંડીને એની જે અમીરાત છે આ બંને વસ્તુ છે, પરંતુ એના કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો અને કાર્યો વિશેના વિડીયો CR પાટીલ સુધી પહોંચ્યા છે. લોકોમાં એવી એક છાપ પડી હતી કે ભાઈ આ વ્યક્તિ એટલે કે બાબુભાઈ બોખરિયા જે છે સરકારી તંત્ર સાથે છે, એટલે એને હાઈ પ્રોફાઇલ જેવી વાત થઈ ગઈ. લો મેનની કે કોમન મેનની જે વાત છે એ રજૂ કરવી હોય તો હવે અઘરી થઈ પડે છે. અને અર્જુનભાઈ મોઢવાડિયા તો આપણે જાણીએ છીએ બાબુભાઈની જેમ જ એ જૂનું જાણીતું નામ છે, બલકે એક લોકભોગ્ય નામ છે જેના ખભે મૂકીને હાથ મૂકીને વાત કરી શકાય એમ છે. એટલે આ વખતે આપની જાણ ખાતર પોરબંદરમાં ઉલટસુલટ થવાનું, અર્જુનભાઈની જીતવાની શક્યતા અનેક ગણી વિશેષ છે. જગદીશભાઈ, એક બીજી બેઠક છે ગોંડલ. શું ગીતાબા જાડેજા ફરી એકવાર વિધાનસભામાં પહોંચી શકશે? કદાચ નહીં, કારણ કે આ બધી જે કાંઈ અત્યારે હું આંકલન કરું છું એ રોનકભાઈ પહેલાં કહી દઉં કે આ મારી ઈચ્છા નથી, મને મળેલી વિગતો છે. આપને કહું કે આ દર વખત થતું હતું એમ ગીતાબા આસાનીથી નીકળી ગઈ જયા શકા હોત, પરંતુ પ્રોબ્લેમ શું થયું કે જયરાજસિંહે અને અનિરુદ્ધસિંહે બંને ભારતીય જનતા પાર્ટીના છે, બંનેએ પોતપોતાના સંતાનો માટે ટિકિટ માગી હતી. ભારતીય જનતા પાર્ટી માટે બેમાંથી એક પરડોને પસંદ કરવું એ પણ લોઢાના ચણા ચાવવા જેવું હતું. એટલે એણે બુદ્ધિપૂર્વક ખેલ નાખ્યો કે કોઈ પણના વારસદારો કે સંતાનોને કે સગાવાલાને ટિકિટ નહીં આપીએ, સિટિંગ MLAમાં અમે બાંધછોડ કરીશું. એટલે ઓબ્વિયસલી જયરાજસિંહના પક્ષમાં એ નિર્ણય ગયો, ગીતાબાને ટિકિટ મળી, પરંતુ એનાથી અનિરુદ્ધસિંહ જાડેજા જૂથ જે આખું છે એ નારાજ થયું. એણે જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને એવો કારણ એક વિડીયો જયરાજસિંહને કદાચ નડી જાય એમ છે, અને એ વિડીયોમાં તેઓ શ્રી કહેતા એમ કહે છે કે એક વસ્તુ જો કોઈના મગજમાં હોય તો હવા હોય તો કાઢી નાખજો, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી ગોંડલની ટિકિટ મારા પરિવાર સિવાય કોઈને મળવાની નથી. એનો અર્થ એમ થયું કે ગીતાબાને હજી કદાચ એક વખત પાછી ટિકિટ મળે, રિપીટ કરે, અથવા તો ત્યાર પછી એના છોકરાને મળે, તો આગામી 15, 20, 25 વર્ષ સુધી તો હજી જયરાજસિંહ જાડેજાને ગ્રુપને જ અથવા તો એને જ એના ઘરાનાને ટિકિટ મળે. તો એ વાત જે છે એ જે એન્ટી ઇન્કમ્બન્સી જેને કહેવાય એવી રીતના જયરાજસિંહના એન્ટી લોકો છે એને એમ થયું કે ભાઈ કેટલાક વર્ષોથી આમ હોય, આમાં કોઈ ચેન્જિંગ તો આવવું જોઈએ, કારણ કે ત્યાં ક્ષત્રિય મતદારો કરતાં પાટીદારોની સંખ્યા વિશેષ છે. એટલે સરવાળે અનિરુદ્ધસિંહે અને જયંતિભાઈ ઢોલ વગેરે મળીને એવું જાહેરમાં એવો એલાન કર્યું છે કે હું ભલે ભારતીય જનતા પાર્ટીમાં હોઉં, પરંતુ આ વખતે તમે મત જે છે કોંગ્રેસના અસિતભાઈ ગોવિંદભાઈ દેસાઈને આપજો, કારણ કે આપણે એક હથ્થું શાસન જે છે એ કોઈને ચલાવી દેવા માંગતા
નથી. માર્કેટિંગ યાર્ડ એ ત્યાંનું હબ છે. બંને જૂથ જે છે, જયરાજસિંહ હોય કે ગોંડલમાં અનિરુદ્ધસિંહ, એ બંનેનું જે પ્રભુત્વ જમાવવાની હોડ જે જી સર. માર્કેટિંગ યાર્ડ છે અને એ વેપારી વર્ગ છે. એટલે વેપારી વર્ગ પછી અનિરુદ્ધસિંહના કેટલાક દલિત સમાજ, મુસ્લિમ સમાજ, જી. એ લોકો જે બધું ભેગો સરવાળો થાય તો આ વખતે જયરાજસિંહને સીધી રીતે ટિકિટમાંથી આ ચૂંટણીમાંથી નીકળવું અત્યંત અઘરું છે. કદાચ ઉલટફેર થાય તો પણ સંભાવના નકારી શકાતી નથી. હવે એક સાથે બે લલિતભાઈની વાત કરી લઉં. લલિતભાઈ કગથરા, લલિતભાઈ વસોયા. શું લલિત કગથરા ટંકારા બેઠકથી જીતી શકશે? સાથે જ લલિત વસોયા બંનેની જોડી ગણાય છે. ધોરાજીથી આ બંને એક સાથે આવશે કે પછી બેમાંથી એક જ આવશે કે અથવા બેમાંથી એક નહીં આવે? લલિતભાઈ વસોયા ઉપલેટા ધોરાજીથી જે લડી રહ્યા છે એ કદાચિત જીતી જાય એટલા માટે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ અહીંયા ટિકિટ આપવામાં થોડીક ગડમથલ કરી દીધી એમ કહો તો ચાલે. કારણ કે એણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહેન્દ્રભાઈ પાડલિયાને ટિકિટ આપી છે. મહેન્દ્રભાઈ શિક્ષણનો જીવ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ તરીકે એણે કામ કરેલું છે અને એનું લોક સંપર્ક જેવું લલિતભાઈ વસોયાનું છે. કારણ કે લલિતભાઈ વસોયા આપણે બધા જ જાણીએ છીએ કે એ વિઠ્ઠલભાઈ રાદડિયાની નીચે તૈયાર થયેલા વ્યક્તિ છે. એટલે એનું સહકારી ક્ષેત્રથી માંડીને ખેડૂત સમાજ ઉપરનું વર્ચસ્વ અત્યંત રહેવાનું. વળી પાછા લેમેન છે, સાવ કોમન મેનની જેમ વાતે કરે છે અને ભારતીય જનતા પાર્ટીમાં આવું થઈ રહ્યા હતા પણ એનો મેળ પડ્યો નહીં કોઈ પણ ભોગે. એટલે એણે નહોતું કીધું મારે આવવું, પરંતુ એક મીડિયા પ્રોફેશન એવું ઊભું થયું હતું કે ભાજપની નિકટમાં તેઓથી જઈ રહ્યા છે. કેટલી વખત પોતાના મોબાઈલ સ્ટેટસમાં એણે રૂપાણી સહિતના નેતાઓને એના સ્ટેટસ મૂકેલા પણ અંતે એ થયું નહીં. અને છેલ્લી ઘડીએ તો લલિતભાઈએ ભારતીય જનતા પાર્ટીની સામે એક અસભ્ય એવો શબ્દ વાપરીને પણ કીધું હતું કે ધારો કે હું હારી જઈશ તો હું ઘરે બેસીશ પણ હું આવા ભારતીય જનતા પાર્ટી સાથે તો નહીં જાઉં. એવી એક લડાયક મિજાજ ચોક્કસ દેખાડ્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ જો સંપૂર્ણ તાકાત ઝોકી દેશે તો જ, કારણ કે મહેન્દ્રભાઈના નામથી ભારતીય જનતા પાર્ટી જીતી જાય એવું નથી. અને લલિતભાઈ પણ એ તમને કહું તો ઊંડા દરિયાના મરજીવા જેવા માણસ છે. એટલે એને સામાન્ય બહાર કાઢીને કાંઠે ફેંકી દેવા એ પણ સહેલી વાત નથી આ વાત. અને કગથરા જે છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીએ થોડીક દુર્લભજીભાઈ દસરિયાને ટિકિટ આપી છે. પણ કગથરા ભારતીય આપણે કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે, બોલકા માણસ છે, અભ્યાસુ માણસ છે અને હંમેશને માટે ખેડૂતના પ્રશ્નો હોય કે ભારતીય જનતા પાર્ટીને સામે કોઈ કાઉન્ટર કરવું હોય તો એના જેવો તેજાબી અને હૃદયસ્પર્શી અથવા તો લોકોને ગળે ઉતરી શકે તળપદી ભાષામાં એવો વક્તા બહુ ઓછો રહ્યા છે. એટલે એક ટીવીનો પણ જાણીતો ચહેરો, લોકોમાં જાણીતો ચહેરો છે. એટલે લલિતભાઈ કગથરા જે છે એ કદાચિત ટંકારાની બેઠકમાંથી નીકળી જાય તો ના નહીં, લગભગ તો મોટા ભાગે નીકળવાની સંભાવના વિશેષ છે એમ કે તો ચાલે. બિલકુલ. તો આપના હિસાબથી લલિત કગથરા જીતશે. હવે સૌથી મહત્વની બેઠક ખંભાળિયા, ત્રણેય બળિયા, ઈસુદાન ગઢવી પણ, સાથે જ વિક્રમભાઈ માડમ પણ અને ભાજપના ઉમેદવાર પણ. અહીંથી કોણ નીકળશે? સાહેબ આમ એક લીટીમાં કહું તો વિક્રમભાઈનું નામ લખી લ્યો. બાકી તમને હું બધું વર્ણન કરું કે ઈસુદાન ગઢવી સીએમનો ચહેરો છે આમ આદમી પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીએ પણ જમાનાના ખાધે લેવા મુળુભાઈ બેરાને ઉતાર્યા છે. એ પણ કંઈ કમ નથી. પણ મુળુભાઈ બેરા જે છે એ ગઈકાલ છે, વિક્રમભાઈ માડમ છે વર્તમાન છે અને ઈસુદાન ગઢવી છે એ ભવિષ્યકાળ છે. લોકોને અત્યારે વર્તમાનની સાથે રહેવું જ પાલવે એમ છે. સપના જોવાથી કાંઈ સુખી થઈ જવાતું નથી, મહેનત કરવાથી સુખી થવાય છે. વિક્રમભાઈ અત્યારે અડધી રાતનો હોકારો છે એટલે મોટા ભાગે વિક્રમભાઈ એમાંથી મત લઈ જ જશે. ઈસુદાનભાઈ પણ જીતશે નહીં અને મુળુભાઈ થોડીક ફાઇટ આપશે. સર ફટાફટ જવાબ લઈ લઉં. દ્વારકાથી પ્રભુવા માણેક આ વખતે એને બહુ મોટો મુશ્કેલી પડે એવી સંભાવના નકારી શકાતી નથી. કારણ કે કોંગ્રેસે જે મુળુભાઈને ટિકિટ આપી છે એ પણ કરોડોપતિ છે અને એણે દુનિયાભરનો ખર્ચો પણ કર્યો છે એવા અત્યારે વાવડ છે. અને ખાસ કરીને એની પાછળ પણ એક બહુ મોટા ઉદ્યોગપતિ નામ પરિમલ નથવાણી એનો પણ ટેકો છે. એટલે જે ગણો તે અત્યારે હમણાં 10 મિનિટ પહેલા મેં મેળવેલી વિગતો છે કે પબુભાઈને પણ આ વખતે ભારે મુશ્કેલીમાં કોંગ્રેસના મુળુભાઈ મોકલી શકે એમ છે. સર ફટાફટ જાણી લો અને કોણ જીતશે કોણ હારશે એ વ્યૂમાં જાણી લઉં કારણ કે વિશ્લેષણ માટેનો સમય થોડોક ઓછો છે. જામનગર ઉત્તરથી રીવાબા જાડેજા જીતી શકે?
હવે એમાંય બધા જ લોકો તમામ જેટલા જેને કહેવાય એક્ઝિટ પોલ એ બધા ભલે કહેતા હોય પણ એની સામે બિપેન્દ્રસિંહ જાડેજા છે. હવે રીવાબા જે છે એ સેલિબ્રિટીઝમાં આવે છે ને બિપેન્દ્રસિંહ જાડેજા છે એ લોકભોગ્ય વ્યક્તિ છે. એટલે જે સરકારી તંત્ર પાસેથી કામ કઢાવવું તો બિપેન્દ્રસિંહ પોતાના બાહુબળથી અને પોતાની તાકાતથી કઢાવી શકે એમ છે. સામે રીવાબા છે, આપણે બધા જ જાણીએ છીએ કે મહાન ક્રિકેટર ટૂંકમાં રવિન્દ્રભાઈના ઘરના છે. એટલે લોકો એ દ્રષ્ટિએ મત આપે તો જુદી વાત છે, પણ એમાં પણ ટર્ફ ફાઇટ છે અને કદાચ ઉલટસુલટ થાય તો પણ નક્કી નહીં. જી સર, કેમ કે સમયનો અભાવ છે, માત્ર પરિણામ શું હોઈ શકે જાણી લઉં. ભાવનગર પશ્ચિમથી જીતુ વાઘાણીની જીત ખરી કે હાર? ઓકે, હાર. જી, જીતુભાઈ હારશે એવું આપનું કહેવું છે. તો અમરેલીથી પરેશભાઈ દાનાણી સિલિન્ડર લઈને નીકળેલા, હાર છે. ખેર આપના કહેવા પ્રમાણે પરેશ દાનાણી હારશે. તો છે એટલે હું પણ એક શોર્ટમાં જી સર, સમયનો અભાવ છે એટલે હું શોર્ટમાં પૂછી રહ્યો છું. સાવરકુંડલાથી પ્રતાપ દુધાત બિલકુલ જીતી જશે. ખેર આપના કહેવા પ્રમાણે પ્રતાપ દુધાત જીતશે. રાજુલાથી અમરીશ ડેર જીતી જશે. અને જામનગર ગ્રામ્યથી રાઘવજીભાઈ પટેલ, કારણ કે કૃષિ મંત્રી સામાન્ય રીતે જીતતા નથી ફરીથી, જીતી જશે. કારણ કે એણે પણ લોકોને અપીલ કરી છે કે આ મારી જીવનની છેલ્લી ચૂંટણી છે એટલે સહાનુભૂતિનું પણ છે ને કૃષિ મંત્રી તરીકે એણે કામે કર્યું. રાઘવજીભાઈ બી જીતી જશે. જગદીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા, કચ્છ સૌરાષ્ટ્રનું વિશ્લેષણ કર્યું બદલ. હવે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં મનોજભાઈ મિસ્ત્રી દિગ્ગજ પત્રકાર, ગાર્ડનના તંત્રી છે, સંપાદક છે, વર્ષોથી રાજકીય અનુભવ ધરાવે છે. તેમના કહેવા પ્રમાણે દક્ષિણ ગુજરાતની 35 બેઠકમાંથી બીજેપીને 28, કોંગ્રેસને 4 થી 5, આપને 1 થી 2, અપક્ષને 1 બેઠક મળશે. મનોજભાઈ સાથે જ વાત કરો. મનોજભાઈ, આપને શું લાગી રહ્યું છે? કતારગામ બેઠકની જ વાત કરી લઉં. કતારગામથી ગોપાલભાઈ ઇટાલિયા જીતશે કે વિનુ મોરડિયા? કતારગામ બેઠક ખરેખર ટફ છે. ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, પણ ત્યાં જો જાતિગત રાજકારણ જોવામાં આવે તો ગોપાલભાઈને ત્યાં સક્સેસ મળવાની શક્યતાઓ ઓછી છે. એટલે વિનુભાઈ જ ફરી ત્યાં ચૂંટાઈ આવે એમને માટે ઘણા બધા ઉજળા ચાન્સીસ છે. પણ જે માર્જિન હશે તે ખૂબ પાતળો માર્જિન હશે, કારણ કે પાટીદાર પ્રભાવિત જે વિસ્તાર છે એ મતદારો કદાચ ગોપાલભાઈની સાથે રહે. અને પ્રજાપતિ, કારણ કે ત્યાં બે જ સમુદાયનો પ્રભાવ છે, પ્રજાપતિ અને પાટીદાર. અને લાસ્ટ ટાઈમ જે 3 બેઠકો ત્યાં મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં મળી હતી આમ આદમી પાર્ટીને, એ પાટીદાર પ્રભાવિત વિસ્તારને કારણે જ મળી હતી. એટલે ગોપાલભાઈની રેલી ને તાઇફાને ઘણા બધા મોટા હતા. ખુદ અરવિંદ કેજરીવાલ 3 દિવસ રોકાયા હતા. એટલે એમનો જે શો હતો એ જબરજસ્ત હતો. પણ જાતિગત સમીકરણ જો જોવામાં આવે તો ગોપાલભાઈને તકલીફ થઈ શકે અને વિનુભાઈ આસાનીથી, એટલે થોડા ઘણા મતોથી પણ એ ચૂંટાઈ આવશે એની. કારણ કે લાસ્ટ ટાઈમ જે ચૂંટાયા હતા એની 79,79,000ની લીડ હતી. એટલે લીડ તૂટીને કેટલીક તૂટી શકે. એટલે વિનુભાઈ ત્યાંથી નીકળી જશે એવું ચોક્કસ આપણે કહી શકીએ. ખેર, મનોજભાઈના કહેવા પ્રમાણે ગોપાલ ઇટાલિયાનું જીતવું મુશ્કેલ છે. વરાછા બેઠકની વાત કરી લઈએ. પૂર્વ મંત્રી કુમાર કાનાણી અને તેમનો જ ભત્રીજો અલ્પેશ કથેરિયા. મનોજભાઈ, આ બંનેમાંથી કાકા ભત્રીજાનો જે ખેલ છે, આ જંગ જીતશે કોણ? આ કાકા ભત્રીજાની જે લડાઈ છે વરાછા બેઠકમાં, એ ખરેખર મજા આવે લડાઈ છે. અને જે અમે લોકો ચૂંટણી દરમિયાન બંનેની મજા લીધી છે. કાકા પણ જડબાતોડ જવાબ આપે છે અને દબંગ નેતા છે. અલ્પેશ પણ બાહુબલી છે, LLB થયેલો માણસ છે, યુવાન છે, પાટીદાર નેતા છે, આંદોલનનો નેતા છે. એટલે ત્યાં એમનું યંગસ્ટરમાં વર્ચસ્વ સારું છે અને મતોની સંખ્યા ઓછી છે. સૌથી જે જમા પાસું છે એમની જીત માટેનું, તે મતોનું જે સંખ્યાબળ છે, વોટર્સનું, તે ઓછું છે. એને કારણે ત્યાં અલ્પેશ માટે ચાન્સીસ ઉજળા છે એવું ચોક્કસ કહી શકાય. અને કુમાર કાનાણી સામેના થોડા ઘણા વાંધા વચકાઓ લોકોને હોઈ શકે, બધું ખરું. ખુદ પાર્ટીમાં પણ એમની સામે થોડી નારાજગીને એ બધું ખરું. એને કારણે અલ્પેશ ત્યાં કદાચ નીકળી જવાના ચાન્સીસ દેખાય છે. પણ તલવારની ધાર પર નીકળશે તો પણ. તો આ ઓલપાડની બેઠક ઉપર પણ આમ આદમી પાર્ટીની ટક્કર છે. શું મુકેશભાઈ ફરી એકવાર બેઠક પર ઓલપાડ બેઠક પર ખરેખર ટ્રાયેંગલ છે ત્યાં.
ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીનો યુવા ચહેરો છે, એમના જે ફિયાન્સી છે એ પણ ત્યાં કોર્પોરેટર છે. આ બાજુ કોંગ્રેસના જે ઉમેદવાર છે દર્શનભાઈ નાયક, એ સૌથી વધુ મજબૂત ઉમેદવાર છે અને ગામડાઓમાં એમનું જબરજસ્ત પ્રભુત્વ છે. મુકેશભાઈ અને ભાજપના જે ધારાસભ્ય છે અને વર્તમાન મંત્રી છે, એમનું પણ ગામડાઓમાં વર્ચસ્વ, પણ ગામડાઓ બે ભાગમાં વહેંચાયેલા છે. એ બેઠક સુરત સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં વહેંચાયેલી બેઠક છે. એટલે સૌરાષ્ટ્ર રિલેટેડ જે લોકો ત્યાં સ્થળાંતર થઈને ત્યાં સ્થાયી થયા છે, અમરોલી, ઉત્તરાયણ, વરાછા, મોટા વરાછા, અબ્રામા, આ બધા લોકો એવા છે કે જે ધાર્મિકની સાથે રહેશે. પરંતુ છેલ્લે જ્યારે વડાપ્રધાન અહીંયા આવ્યા અને વડાપ્રધાને કેમ્પમાં જે થોડા લોકોને બોલાવીને જે કંઈ એમણે ઈશારા કર્યા કે જે કંઈ કહેવાનું હતું, એને જે ચીમકી કહ્યો કે ભલામણ કરો કે જે કંઈ કરો, એના ત્યાર પછી ત્યાં થોડા ફેરફારો આવ્યા હતા. પાટીદારોની આક્રમકતા ત્યાં ઓછી થઈ હતી. એટલે કે આમ આદમી પાર્ટી તરફનો એમનો જે ઝુકાવ હતો એ કાં તો સાયલન્ટ થઈ ગયો હતો અથવા તે દૂર ચાલ્યા ગયા હતા. એટલે ધાર્મિક નિર્ણાયક પત્તું થશે એવું કહી શકાય, કારણ કે દર્શન નાયક પણ કટોકટ છે અને મુકેશ પણ કટોકટ છે. પરંતુ આજની મતદાન ગણતરીની આગલી સંધ્યાએ જો જોઈએ તો કદાચ દર્શન નાયક તરફ પ્રવાહ જઈ રહ્યો હોય, જોક જઈ રહ્યો હોય એવું ચિત્ર થઈ રહ્યું છે. એટલે કોંગ્રેસને કદાચ જો બેઠક મળે તો દર્શન નાયકના રૂપમાં દક્ષિણ ગુજરાતમાંથી બેઠક મળશે અને સુરત જિલ્લાની પહેલી બેઠક હશે. માંડવી અને વાંસદાની વાત કરી લઈએ તો આનંદ ચૌધરી અને અનંત પટેલ, શું આ બંને કોંગ્રેસને જીત અપાવી શકે એમ લાગે છે? માંડવીમાં કુંવરજી હળપતિ એ ભાજપના છે, એમની સામે આનંદ ચૌધરી છે. પણ આ બંને ચહેરાઓ એવા છે કે જ્યાં ઇક્વલ બધા લોકો ચાલતા હોય, કારણ કે બધા આદિવાસી એરિયા છે, આદિવાસી બેઠક છે, મતદારો પણ આદિવાસી છે. એટલે ત્યાં આનંદ ચૌધરી નીકળવાના ચાન્સીસ અત્યારે દેખાઈ રહ્યા છે. બોર્ડર પર છે. ભાજપનો સપોર્ટ કુંવરજીભાઈને છે, કુંવરજી હળપતિ પણ જાણીતું નામ છે અને આનંદ ચૌધરી પણ જાણીતું નામ છે. એટલે બની શકે કે આનંદ ચૌધરી એ બેઠક ખેંચી જાય એવા સંજોગો આજના તબક્કે આપણે કહી શકીએ. કાલે કાઉન્ટિંગ વખતે શું થાય એ તો ખ્યાલ નહીં આવે, પણ જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે, જે લોકોના ચહેરા પરથી, જે હાવભાવ પરથી આપણને જે ખ્યાલ આવી રહ્યો છે, જે લોકો મત આપવા ગયા હતા એવા પછી ચોરા પર જે ચર્ચાઓ થાય છે, એ ચોપાટ પરથી એવું કહી શકીએ કે આનંદ ચૌધરી કદાચ ત્યાંથી આ બેઠક ખેંચી જાય. અનંત પટેલ હા, અનંત પટેલ એક ત્યાંનું નામ છે ને, આપણે નવસારી, વાંસદા. અનંત પટેલ મજબૂત છે. વાંસદા માટે અનંત પટેલને કોઈ તકલીફ થાય એવી કોઈ શક્યતા નથી. એમના પર હુમલો પણ થયો હતો, ચૂંટણી દરમિયાન બી ઘણા બધા પ્રોપરગંડા થયા હતા. પરંતુ અનંત પટેલને વાંસદાના મતદારોમાંથી, એના દિલમાંથી ખસેડવા એ બહુ મુશ્કેલ છે. એટલે આનંદ પટેલ મિનમેક કોંગ્રેસને ત્યાંથી જીત અપાવશે. મનોજભાઈ, આપ મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. કચ્છ સૌરાષ્ટ્ર બાદ હવે વાત કરી લઈએ મધ્ય ગુજરાતની 61 બેઠક, મહત્વનો તબક્કો. બીજા તબક્કામાં અહીંયા મતદાન થયું છે. મારી સાથે જયેશભાઈ શાહ જોડાયા છે, રાજકીય વિશ્લેષક છે. જયેશભાઈ, આ 61 બેઠકમાંથી આપના હિસાબથી બીજેપીને કેટલી, કોંગ્રેસને કેટલી, આપને કેટલી અને અન્યને કેટલી? અમે લોકો 2004થી સર્વે કરીએ છીએ. અમારી ટીમના સર્વે પ્રમાણે મધ્ય ગુજરાતની 61 બેઠકોમાંથી 2017માં ભારતીય જનતા પાર્ટીને 37 બેઠકો મળી હતી, કોંગ્રેસને 22 મળી હતી અને અન્ય અને ઇન્ડિપેન્ડન્ટને 2 બેઠક મળી હતી. આ વખતે જે રીતે સૌરાષ્ટ્રમાં અને એટલે મધ્ય ગુજરાતમાં જે રીતે મતદાન થયું છે, ગ્રામ્ય વિસ્તારોમાં વધારે અને શહેરી વિસ્તારોમાં ઓછું, એ મતદાનનો જો ટ્રેન્ડ જોઈએ, એ જો પેટર્ન જોઈએ, તો એ પેટર્નના પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 42થી 45ની વચ્ચે બેઠકો પ્રાપ્ત કરશે, કોંગ્રેસ 12થી 14ની વચ્ચે, આમ આદમી પાર્ટી 1 કે 2 બેઠકો અને અપક્ષ અને અન્ય 2 બેઠકો પ્રાપ્ત કરે એવું દેખાઈ રહ્યું છે. મતશેરની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી લગભગ 48%થી 50%ની વચ્ચે મત મેળવશે, કોંગ્રેસ લગભગ 32%, આમ આદમી પાર્ટી 14%, અપક્ષ અને અન્ય 4% મત પ્રાપ્ત કરશે. જયેશભાઈ, આપે કહ્યું કે આમ આદમી પાર્ટી 1 થી 2 બેઠક મેળવી શકે એવું છે. કઈ બેઠકે હોઈ શકે? મધ્ય ગુજરાતમાં કઈ બેઠક હોઈ શકે એવી રીતે જઈએ તો આમ આદમી પાર્ટીની એક બેઠક
મહીસાગર જિલ્લામાં છે. એકચ્યુઅલી મારી પાસે આખી યાદી અને બીજી એટલે 2 બેઠકો આમ આદમી પાર્ટીને મધ્ય ગુજરાતમાંથી મળી રહેલી દેખાઈ રહી છે. એમાં જે અમદાવાદ જિલ્લો છે, પંચમહાલ જિલ્લો છે, મારી પાસે ઉભા રહો. જી જી કોઈ વાંધો નહીં સર. ઓકે. તો એટલે શું છે કે મારી પાસે આખી આમાં શું છે અચાનક થયું છે એટલે મારી પાસે આખી ડિટેલ નથી. ફરી વાર વાત કરશું. બિલકુલ. મારે એ પણ જાણવું છે કારણ કે ત્યાં આગળ બગાવત બહુ બધી થઈ છે. ભારતીય જનતા પાર્ટી મધ્ય ગુજરાત સ્વીપ કરશે એ હકીકત છે. બીજેપીમાં બહુ બધી બગાવત પણ થઈ છે અને બરોડાની અંદર તો આપ જાણો છો દબંગ નેતાઓ 2 એમને બગાવત કરી છે. એક દિનુ મામાની વાત કરું, બગાવત થઈ દિનુ મામાની વાત કરું અને બીજી વાઘોડિયાના ધારાસભ્ય શ્રીની, એની શું અસર પડશે? શું એ બંને જીતશે? પાદરામાં દિનુ મામા નહીં માત્ર એટલી ન ગણતો. પાદરામાં દિનુ મામાના કારણે બગાવત થઈ, વાઘોડિયામાં મધુભાઈ શ્રીવાસ્તવના કારણે બગાવત થઈ, ડભોઈમાં ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલાર કોંગ્રેસની ટિકિટ પરથી લડે છે. સાવલીની બેઠક ઉપર ભાજપના સહકારી આગેવાન રાહુલજી પણ કોંગ્રેસની ટિકિટ પરથી લડે છે. એટલે માત્ર 1-2 બેઠક પર બગાવત નથી. વડોદરા જિલ્લામાં જોઈએ તો વડોદરા જિલ્લામાં 4 બેઠકો પર બગાવત થઈ છે. હવે આ જે બગાવત થઈ છે ને એ બગાવતના કારણે જ ભારતીય જનતા પાર્ટીને આટલી ઓછી સીટો મળી રહી છે. બાકી 61માંથી ભારતીય જનતા પાર્ટી ઓછામાં ઓછી 58 બેઠકો મેળવી એવી પરિસ્થિતિ હતી જો બગાવત ન થયો હતો. હવે પાદરાની વાત કરીએ તો પાદરાની બેઠક ઉપર જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ક્ષત્રિય ઉમેદવાર છે. કારણ કે પાદરાની બેઠક જે છે ત્યાં 50%થી વધારે મતદારો ક્ષત્રિય છે. કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય છે એ ક્ષત્રિય છે, પઢિયાર છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને અહીંયા ભૂલ શું થઈ છે કે એમને સ્થાનિક ક્ષત્રિયને બદલે જે સૌરાષ્ટ્રથી આવીને સેટલ થયેલા ક્ષત્રિયને એમને ટિકિટ આપી છે અને એને કારણે દિનુ મામા નારાજ થયા અને દિનુ મામા અપક્ષ ચૂંટણી લડ્યા છે. હવે દિનુ મામા અપક્ષ ચૂંટણી તો લડ્યા છે પરંતુ આમ જોવા જાવ ને તો દિનુ મામા જીતશે તો પણ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતે તો પણ એ અલ્ટિમેટલી ઘી ઢળ્યું એ ખીચડીમાં એના જેવી પરિસ્થિતિ છે. હવે વાઘોડિયાની વાત કરીએ તો વાઘોડિયામાં જે બળવો થયો અને મધુભાઈ શ્રીવાસ્તવ 6 વખત ત્યાંના સિટિંગ ધારાસભ્ય છે અને આ વખતે અપક્ષ લડ્યા છે. 95માં અપક્ષ લડવાથી શરૂ કર્યું, ત્યાર પછીની બધી ચૂંટણી ભાજપના મેન્ડેટ પર લડ્યા. આ વખતે ફરી અપક્ષ લડી રહ્યા છે. પરંતુ એમની સામે સક્ષમ બીજા એક દિગ્ગજ અપક્ષ છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા. ભારતીય જનતા પાર્ટીના અશ્વિન પટેલ છે, કોંગ્રેસના સત્યજીત ગાયકવાડ છે. કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં દેખાતી નથી. લગભગ 4થા નંબર પર કોંગ્રેસ આવશે. મૂળ જે છે ને સંઘર્ષ જે બેઠક ઉપર એ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મધુભાઈ શ્રીવાસ્તવ વચ્ચે છે. પરંતુ જે રીતે વોટિંગ થયું 5મી તારીખે એ વોટિંગની પેટર્ન જોઈએ તો ત્યાં લગભગ 35,000 આદિવાસી મતદારો છે. એ આદિવાસી મતદારોએ બહુ મોટા પાયે મધુ શ્રીવાસ્તવના પક્ષમાં મતદાન કર્યું છે અને ક્ષત્રિય મતદારો થોડા વહેંચાયા છે. હવે એને કારણે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત જે નક્કી દેખાતી હતી એ હવે મધુ શ્રીવાસ્તવ સાથે કાંટેકી ટક્કર થઈ છે અને કાંટેકી ટક્કરમાં કદાચ અંતિમ ક્ષણોમાં જો મધુભાઈ શ્રીવાસ્તવ જીતી જાય તો કહી શકાય નહીં એવી પરિસ્થિતિ છે ત્યાં. ખેર કેમ કે ડભોઈની વાત કરીએ તો ડભોઈમાં પણ બાલકૃષ્ણ ઢોલાર બાલકૃષ્ણ ઢોલાર છે એ ભાજપના મૂળ ધારાસભ્ય હતા. એમાંથી કોંગ્રેસમાં આવીને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. સામે શૈલેષભાઈ સોટના સિટિંગ ધારાસભ્ય છે. શરૂઆતના દિવસોમાં આજથી ચૂંટણીના 10 દિવસ પહેલા સુધી એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી આ બેઠક ગુમાવશે. પરંતુ છેલ્લા 8-10 દિવસમાં થોડુંક ભારતીય જનતા પાર્ટીએ ગ્રાઉન્ડ રિકવર કર્યું. યોગીજીની જાહેર સભા થઈ, સ્મૃતિ ઈરાનીની જાહેર સભા થઈ, પ્રવીણ તોગડિયાને મેદાને ઉતાર્યા, સાધુ સંતોને મેદાને ઉતાર્યા. તેમ છતાં પણ હજી પણ ભારતીય જનતા પાર્ટી ડભોઈની બેઠક જીતે એવું ક્લિયર પિક્ચર દેખાતું નથી. કશ્મકશની લડાઈમાં છેલ્લે સુધી એમાં નક્કી નહીં કરી શકો કે કોણ જીતશે. પ્રોફેસર સાહેબ આપ અમારી સાથે જોડે આપનો ખૂબ ખૂબ આભાર. ખેર હવે વાત કરી લઈએ અમદાવાદ અને ઉત્તર ગુજરાતની. તો ચિંતન આચાર્ય વરિષ્ઠ પત્રકાર છે, વર્ષોથી ગાંધીનગરનું રિપોર્ટિંગ કરે છે, ગુજરાતભરની રાજનીતિને જાણે છે, અમદાવાદ અને ઉત્તર ગુજરાત સવિશેષ જાણે છે. ચિંતનનું જે આકલન છે એ પ્રકારે ઉત્તર ગુજરાતની 32 બેઠકોમાંથી ભારતીય જનતા પક્ષને 23 બેઠક તો કોંગ્રેસને 9 બેઠક મળી શકે તેમ છે. આ ચિંતનનું અધ્યયન પણ છે અને ચિંતન પણ છે. એટલે ચિંતન સાથે પણ વાત કરીશું અને જિલ્લાવાર જે ચિંતને વાત કરી છે અને જે એનું આકલન છે તેની પણ ચર્ચા કરીશું. પરંતુ એ પહેલાં મહેસાણા પૂરતી વાત કરી લઈએ તો બિમલભાઈ વૈદ મારી સાથે જોડાયા છે. બિમલભાઈ, મહેસાણા મય અકેલા શાણા એટલે પ્રવાહ ગમે તે હોય પણ મતદાતા શાણો છે જ. મહેસાણાની અંદર વિસનગરથી કોણ જીતશે? કિરીટ પટેલ જીતશે કે મંત્રીશ્રી જીતશે? એક પૂર્વ મંત્રી, એક મંત્રી. બહુ અઘરો છે.
પ્રશ્ન તમારો બહુ અઘરો છે, કારણ કે બંને માટે કાંટાની ટક્કર છે. વિસનગરમાં બહુ મોટું ફેક્ટર જે છે એ અર્બુદા સેના કઈ બાજુ જશે એ છે, અને આમ આદમી પાર્ટીનો ઉમેદવાર એ કોના વોટ કાપશે એ છે. કારણ કે ઋષિકેશભાઈએ પણ એની ચોટીનું જોર માર્યું છે અને કિરીટભાઈએ પણ પૂરેપૂરી ક્ષમતા એમાં ઠલવી દીધી છે. એટલે આ સીટ જે છે એ કાંટેકી ટક્કરની છે, અને ગયા વખતે પણ ઋષિકેશભાઈ લગભગ 3,000 વોટથી માંડ જીત્યા હતા. એમની 2012ની જે જીત હતી એના કરતાં 2017ની જીતનું માર્જિન ઘણું ઘટ્યું હતું, અને 2017ની જીત પછી 2022ની જીત કદાચ બહુ માર્જિનમાં ફરક પડી શકે એવું લાગતું નથી. કદાચ ઋષિકેશભાઈ જો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઋષિકેશભાઈના વોટ કાપી જાય તો એ કિરીટભાઈ માટે ઉજળા ચાન્સ છે. એનો મતલબ કિરીટ પટેલ જીતી શકે છે, પરંતુ કેવું અસ્પષ્ટ વિસનગર માટે ખાસ. જી. અને વિજાપુરમાં શું થાય? વિજાપુરમાં તો જો બહુ જ અસ્પષ્ટ છે. વિજાપુરની બેઠક એવી છે કે પહેલી ગુજરાતની પહેલી બેઠક, બિમલભાઈ, ગુજરાતની પહેલી બેઠક કે 2 ધારાસભ્યો ચૂંટણી લડી રહ્યા છે. સીજે ચાવડા ધારાસભ્ય ગાંધીનગરથી ત્યાં ગયા, પેલા કોણ જીતશે? ગાંધીનગરના છે, અને રમણભાઈ તો સિટિંગ એમએલએ છે જ. અને બીજી વસ્તુ એ છે કે પહેલી વખત તમે જે પહેલી વખત એ ગુજરાતની પહેલી બેઠક નહીં, પહેલી વખત કમલમના ઇતિહાસમાં એવું થયું કે વિજાપુરની બેઠક માટે કમલમના દરવાજા બંધ કરવા પડ્યા. એટલે એ પણ એક વાસ્તવિકતા છે કે ભાજપમાં પહેલી વખત રજૂઆત કરવા માટે કોઈ એટલી બધી મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યું હોય, અને એ પછી પ્રદેશ નેતાગીરીનું મજબૂત પીઠબળ રમણભાઈને છે એ તો સાબિત થયું. રમણભાઈની ઉમેદવારી બરકરાર રહી, પણ સામે પક્ષે સીજે ચાવડા પણ બહુ મજબૂત નેતા છે, અને એમાં એમને પણ લડવા માટે થઈને એમને પોતાની તમામ ક્ષમતા, અને એમનું વતન ત્યાં છે, વસઈ ડાબલા સીજે ચાવડા સાહેબનું વતન છે, એટલે એમણે પણ એમના સમાજ અને એમના જ્ઞાતિના સમીકરણો અને એમની રાજકીય સૂઝબૂઝ બધું ત્યાં ઠાલવ્યું છે. એટલે રમણભાઈ માટે આ વખતે આ બેઠક જીતવી સરળ નથી. પણ તમે તો અધકચરું કરી જુઓ, પ્રશ્નાર્થ કરી દીધો, જીતશે કોણ? જીતશે મારી દ્રષ્ટિએ સીજે ચાવડા. ખેર, તમારી દ્રષ્ટિએ પાતળી બહુમતીથી સીજે ચાવડા જીતશે. બહુચરાજીની વાત કરી લઈએ. બહુચરાજીથી કોણ જીતે? યસ, કોંગ્રેસ. શું કારણ? ઉમેદવાર બદલ્યો એટલે ત્યાં તો પક્ષના મહામંત્રી છે બીજેપીના, પ્રચારમાં પણ તો હતા. હા, એગ્રી, પણ ત્યાં એક પ્રચારમાં એમણે પ્રચાર પણ કર્યો છે, એમને મહેનત પણ કરી છે, પણ સામે એક અપક્ષ ઉમેદવાર, જે પાટીદાર અપક્ષ ઉમેદવાર હતા, અને અપક્ષ ઉમેદવાર પાટીદારોના બહુ મોટા પાયે વોટ એ કદાચ લઈ જાય, અને સુખાજી આમ કોઈને બહુચરાજીના વોટરને કોઈ આપણે પૂછીએ તો બહુ એવી વાત કરે કે સુખાજી માણસ ભગવાનના, પણ કામ કરવું હોય તો ભોપાજી પાસે જવું પડે. બિલકુલ. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ચિંતન મારી સાથે જોડાય છે. આપ મારી સાથે જોડાયા બદલ આભાર. ચિંતન, આખા ઉત્તર ગુજરાતનું વિશ્લેષણ કરીએ તો ઉત્તર ગુજરાતની એક બેઠક રસપ્રદ છે. પાટણથી કોણ જીતી શકે? કિરીટ પટેલ કે પેલા બેન જે પહેલી વાર ઉમેદવારી કરી રહ્યા છે? મને એવું લાગે છે કે આ કિસ્સામાં પાટણમાં કિરીટ પટેલનો હાથ વધુ ઉપર છે, કારણ કે પહેલેથી એક તો સિટિંગ એમએલએ તો છે જ, અને સાથે સાથે એ આખી 5 વર્ષની ટર્મ દરમિયાન પાટણમાં લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી ક્યાંક રસ્તામાં ખાડા પડ્યા હોય કે પાણી ઉભરાયા હોય, ચોમાસામાં પણ જ્યાં ઇનન્ડેશન પાણીનું વધારે થયું હોય એવા કિસ્સામાં પણ એ સક્રિય ભૂમિકા ભજવીને એમને સતત આ પ્રશ્નોને ઉકેલવા માટે લોકોની પડખે રહ્યા, એ પ્રકારનું એક દ્રશ્ય આપણે જોયું છે. એટલે હું માનું છું ત્યાં સુધી પાટણની જે જનતા છે એ લોકોમાં આ એક કિરીટ પટેલની ઇમ્પ્રેશન સારી છે. સામે પક્ષે તમે જુઓ કે પાટણમાં રાજુલબેન દેસાઈ એક શિક્ષિત ચહેરો, રબારી સમાજમાંથી લઈને આવ્યા મહિલા છે, પણ સામે હું એવું માનું છું ત્યાં સુધી ત્યાં કેસી પટેલ, જે ભૂતપૂર્વ પ્રદેશ મહામંત્રી રહ્યા છે ભાજપના, આનંદીબેન પટેલ જૂથના નેતા, સામે રણછોડભાઈ રબારી, એ પણ આનંદીબેન જૂથના, આ બધા ખૂબ અસંતુષ્ટ થઈ ગયા હતા, અને એ લોકો એમના મોરચા પણ મોકલી દીધા હતા કમલમ સુધી. અને બીજી એક વસ્તુ મેં એ પણ નોંધી કે જે મતદાન થયું એના આગલા દિવસે રાજુલબહેને એક પ્રેસ કોન્ફરન્સ કરી, અને એમાં એમને સતત એવું કહેવું પડ્યું કે હું પાટણના પ્રશ્નો સુલઝાવવા માટે સક્ષમ છું, હું કામ કરતી રહીશ. એટલે એમને પણ લેક ઓફ કોન્ફિડન્સ, એમને આત્મવિશ્વાસનો જે અભાવ હતો એમાં દેખાતો. એટલે મને એવું લાગે છે કે બીજેપી ત્યાં આગળ એટલી મજબૂત હજુ નથી, વીક છે, અને એટલા માટે હું કિરીટ પટેલ માટે વધારે ચાન્સીસ જોઉં છું પાટણમાં.
કિરીટ પટેલના જૂના સાથી હાર્દિક પટેલની વાત કરેલી છે, બીજેપીથી વિરમગામથી લડે છે. હાર્દિકનું હાર્દિક સ્વાગત તો કર્યું આ લોકોએ કમલમમાં, પણ તમને લાગે છે કે એ તો કદાચ સ્વર્ણિમ સંકુલ વિચારતા હશે, પણ તમને લાગે છે વિધાનસભામાં સ્વાગત થશે? મને એવું લાગે છે એટલા માટે કારણ કે એમને જે કુંવરજી ઠાકોરને આપે જે પહેલાં ટિકિટ આપી હતી અને પછી પાછળથી ઉમેદવાર બદલી નાખ્યા, એમાં એક તો જે આમ આદમી પાર્ટી તરફી જે કદાચ થોડુંક પણ લોકોનામાં જુવાળ હશે ત્યાં આગળ ઘટી ગયો છે, કારણ કે કુંવરજી ઠાકોરે પછી હાર્દિકને ખુલ્લા મંચ ઉપરથી જઈને સમર્થન જાહેર કરી દીધું. સામે આમ આદમી પાર્ટીએ ઠાકોર ઉમેદવાર જ ઉતાર્યો છે અને 1 લાખ જેટલા ઠાકોર મતો નિર્ણાયક છે. પરંતુ હું એવું માનું છું કે આ ઠાકોર મતો પણ હવે વિભાજિત થઈ જશે, એટલે એમાં ઘણા બધા જે આમ આદમી પાર્ટીને મળશે પણ એના કરતાં ઘણા બધા મને એવું લાગે છે કે ભાજપને પણ મળી જશે. બીજું કે પાટીદાર મતો હાર્દિકને હું માનું છું ત્યાં સુધી ભલે કાંટાની ટક્કર છે પણ જીતાડી શકે. સામે પક્ષે લાખા ભરવાડ જે કોંગ્રેસના સિટિંગ MLA છે, એમની સામે કોઈ એક જુવાળ હોય કે લોકોને એવી લાગણી હોય એવું લાગતું નથી. ખૂબ ઢીલું ઢાલું એમનું પણ મેં જોયું કે કામ રહ્યું આ દરમિયાન, અને ચૂંટણીમાં પણ એમનો પ્રચારમાં પણ એમનું કંઈ મને એવું નથી લાગ્યું. બીજું કે જે ભાજપે હિન્દુત્વની વાત કરી અને જેમ ત્યાં આદિત્યનાથ યોગીની એક સભા થઈ, તો એ કિસ્સામાં હું માનું છું ત્યાં સુધી હાર્દિકને એક એજ ઉપર લાવીને મૂકી દે છે. અને તમે વાત કરી છે સ્વર્ણિમ સંકુલની, તો મને એવું લાગે છે કે વિધાનસભા ગૃહ સુધી હાર્દિક પહોંચશે, પણ સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચવામાં હાર્દિકને રાહ જોવી પડશે. તો ચલો હવે સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચવાના સપના તો અલ્પેશ ઠાકોરના પણ હતા. આપણે યાદ છે બાય ઇલેક્શનનો એમનો ડાયલોગ લાલ પેનવાળો. શું અલ્પેશ ઠાકોર ગાંધીનગરથી ચૂંટણી જીતી વાયા વિધાનસભા સ્વર્ણિમ સંકુલ પહોંચશે? એ શક્યતા મને વધુ લાગે છે. એક તો ગાંધીનગર દક્ષિણની જે બેઠક છે એ આમ ભાજપ માટે સરળ ગણાય, ઠાકોર ઉમેદવાર હોય તો અલ્પેશ માટે ક્યાંક રિવોલ્ટ થયો, અને સામે હિમાંશુ પટેલ જેવું ખૂબ મજબૂત કોંગ્રેસનું નામ જે ત્યાંના અગાઉ પણ 2002માં પણ અમિત શાહની સામે સરખેજ વિધાનસભા બેઠક હતી, એ વખતે ચૂંટણી લડી ચૂક્યા છે, અને પછી ફરી 20 વર્ષે કોંગ્રેસે એમને તક આપી છે. પણ આ જે 20 વર્ષનો ગેપ છે ને એ મને એવું લાગે છે કે હિમાંશુ પટેલ માટે ક્યાંક કટ ઓફ જેવો થઈ ગયો. જોકે તે પ્રવૃત્ત રહ્યા છે, ઘણી બધી એમને પ્રચાર કર્યા અને સાથે સાથે લોકસંપર્ક કર્યો, પણ અલ્ટિમેટલી ચાંદખેડા બાજુનો અને જે અમદાવાદનો જે હિસ્સો છે જે ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં પડે છે ભૌગોલિક દ્રષ્ટિએ, એ બધો જે છે મને એવું લાગે છે કે ભાજપ માટે હંમેશા સરપ્લસ રહેતો હોય છે. એટલે અલ્પેશ ઠાકોર માટે હું જીતના ચાન્સીસ આ ચૂંટણીમાં જોઉં છું. અને બીજી વસ્તુ સ્વર્ણિમ સંકુલ, તો મને એવું લાગે છે કે બેશક અલ્પેશ ઠાકોર કુડ મેક ટુ સ્વર્ણિમ સંકુલ ધીસ ટાઈમ, કારણ કે આ વખતે ચૂંટણી જીતી શકે છે. અને સામે પક્ષે તમે જુઓ કે ભાજપમાં એક ઠાકોર સમાજના નેતાની એક જે અત્યારે ગેપ છે, ચાણસ્મામાંથી દિલીપજી ઠાકોર જીતીને આવે ને ફરી એમને મંત્રી બનવા મળે તો અલગ વસ્તુ છે, પણ નવી એક લીડરશિપ ઠાકોર સમાજમાંથી જો ભાજપ ઊભું કરવા માગે છે તો એવા કિસ્સામાં અલ્પેશ ઠાકોર માટે એક મહત્ત્વનો અહીંયા એક પડાવ બની રહેશે. ભલે રાજ્ય કક્ષાના મંત્રી બને પણ કદાચ મંત્રી તો બનશે એવું હું અત્યારના તબક્કે જોઈ રહ્યો છું. થરાદ બેઠકથી શંકરભાઈ ચૌધરી, થરાદ બેઠક ઉપરથી શંકરભાઈ ચૌધરી માટે બીજેપીએ ખૂબ કમર કસી છે. ગઈ વખતે એમને થોડાક બેડલક નડી ગયા વાવ બેઠક ઉપરથી, અને ત્યાં આગળ એમને ઠાકોર સમાજની સામે લડવું પડ્યું. આ વખતે ત્યાં આગળ ત્રણેય આમ આદમી પાર્ટી કરતાં પણ વધારે હું કહીશ કે જે અપક્ષ ઉમેદવાર ઊભા છે તેઓ વધારે જોર અજમાવી રહ્યા છે. એટલે જે અપક્ષ ઉમેદવાર જે ઊભા છે એ કદાચ ગુલાબસિંહના મતો જે છે સિટિંગ MLA થરાદના એમના ખેંચી જશે અને એ વિભાજન થઈ જશે. એટલે સીધા શંકર ચૌધરી સમાજના જે મતો છે એને લઈને આગળ નીકળી જાય એવું હું ધારું છું. બીજી વસ્તુ એક અર્બુદા સેનાની અહીંયા પ્રસ્તુત છે કે અર્બુદા સેનાનો એમાંય પણ યુવા વર્ગ એ કઈ તરફે જોક અપનાવે છે, કારણ કે ક્યાંક અર્બુદા સેનાનું ભાજપ સાથેનું સમાધાન થઈ ગયું હતું, એ પ્રકારના ડેવલપમેન્ટ્સ આપણે જોયા છે અને જાણ્યા પણ છે. તો હવે એ કિસ્સામાં આપણે જોઈએ કે શંકર ચૌધરીને અર્બુદા સેના અને સાથે ચૌધરી સમાજ પણ સમર્થન આપે તો શંકર ચૌધરી 100% મંત્રી પણ બનશે, કારણ કે ચૌધરી સમાજમાંથી અત્યારે ભાજપ પાસે કોઈ નવી લીડરશિપ નથી અને એ સમાજની 8 બેઠકો ઉપર સીધી અસર છે ઉત્તર ગુજરાતમાં. તેથી કરીને ચૌધરી સમાજનું એક નવું નેતૃત્વ ઊભું થાય એ માટે 100% એમને કેબિનેટ મંત્રી આ વખતે બનાવવામાં આવશે. અત્યાર સુધી ગઈ વખતે જ્યારે આનંદીબેન સરકારમાં તેઓ રાજ્યકક્ષાના મંત્રી હતા, એક ઇન્ડિપેન્ડન્ટ પોર્ટફોલિયો પણ હતો, પણ આ વખતે હવે એમનું જે કદ છે અત્યાર સુધીનું એ જોતાં હું માનું છું કે તેઓ કેબિનેટ મંત્રી બનશે. જ્ઞાનીબેન ઠાકોર
જ્ઞાનીબેન ઠાકોર મને એવું લાગે છે ખૂબ મજબૂત ઉમેદવાર છે કોંગ્રેસના, સામે ભાજપના સ્વરૂપજી ઠાકોર છે, પણ હું એવું માનું છું કે ટક્કર તો જ્ઞાનીબેન જ આપી રહ્યા છે વર્ષોથી, એટલે છેલ્લા 5 વર્ષની જો વાત કરીએ તો એ ખૂબ મજબૂત ઉમેદવાર છે અને એમની એક્ટિવિઝમ પણ ખૂબ જોયું છે આપણે. જો એ સીટ કોંગ્રેસ માટે એટલી બધી જબરદસ્ત ના મનાતી હોત તો શંકર ચૌધરીને એ બેઠકના બદલે અન્ય બેઠક ઉપર એટલે કે થરાદ ઉપર જવું ના પડ્યું હોત. એટલે હું એવું માનું છું કે આ કિસ્સામાં જ્ઞાનીબેન ઠાકોર 100% નીકળી જશે ધારાસભ્ય તરીકે કોંગ્રેસના. ખેર, અમદાવાદ તરફ આવી જાઉં તો અમદાવાદમાં 4 બેઠક કોંગ્રેસ પાસે છે શહેરની. કઈ 4 બેઠક રહેશે અને શું 4થી વધી જશે અથવા કઈ જશે? હું માનું છું ત્યાં સુધી 4 બેઠકમાંથી હવે વધવાનો કોઈ પ્રશ્ન એટલા માટે નથી આવતો કે બાકીના જે 16 જે બેઠકો છે અમદાવાદ શહેરની, એમાં 4 બેઠક ગઈ વખતે કોંગ્રેસે મેળવી હતી. એમાં સૌથી પહેલી જો આપણે વાત કરીએ તો જમાલપુર ખાડિયા, જે અગાઉ ભાજપ પાસે રહેતી હતી પણ ડિલિમિટેશનમાં જે અમુક વિસ્તારો જેવી રીતેના બન્યા છે એ કિસ્સામાં મુસ્લિમ વોટર્સની સંખ્યા ખૂબ વધુ છે, એટલે જમાલપુર ખાડિયા, દાણી લીમડા જ્યાં શૈલેષ પરમાર વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા છે એ જીતે છે. ત્રીજી બેઠક છે એ દરિયાપુર શાહપુર, જેમાં ગ્યાસુદ્દીન શેખ એ સિનિયર ધારાસભ્ય, અને ચોથી બેઠક દરિયાપુર, માફ કરજો, બાપુનગર, જ્યાં હિંમતસિંહ પટેલ ત્યાં આગળથી ગઈ વખતે ચૂંટણી જીત્યા હતા. હવે આ 4 બેઠકોની વાત કરું તો મને એવું લાગે છે કે 2 બેઠકો કોંગ્રેસ માટે સેફ ગણાય એવી 2 છે, દાણી લીમડા અને બીજી છે જમાલપુર ખાડિયા. દાણી લીમડા એટલા માટે હું કહીશ કારણ કે ત્યાં આગળ શૈલેષ પરમાર એમ કહે છે કે મારે કોંગ્રેસના જ લોકો સાથે અહીંયા સંઘર્ષ કરવાનો હતો, પણ તે છતાંય ત્યાંનું એક ઇક્વેશન જે છે એ સીધું શૈલેષ પરમારની ફેવરમાં, કોંગ્રેસની ફેવરમાં આમ તો જોવા જઈએ તો કહીએ તો છે. સામે ભાજપે નરેશ વ્યાસને મૂક્યા છે, પણ નરેશ વ્યાસ હજુ એટલા સિનિયર નથી અને એટલા જાણીતા પણ નથી, અને ક્યાંક ત્યાં દાણી લીમડાના જે બેઠક છે એના જે ભાજપના લોકો છે એમાં પણ નરેશ વ્યાસની સાથે કોઈ સીધું મને એવું નથી લાગતું કે એક સમર્થન છે, ક્યાંક એ પણ છૂટા છવાયા છે. નરેશ વ્યાસ તમે જુઓ, બિન અનુભવી જેવા, જેણે રોડ ઉપર પોતાનું એક મ્યુનિસિપલ ઓફિસની સામે પોતાનું કાર્યાલય ઊભું કરી દીધું અને પછી એમણે ખસેડવું પડ્યું. એટલે એનો અર્થ એ થયો કે ઇલેક્શન મેનેજમેન્ટમાં નરેશ વ્યાસની કોઈ એવી હથોટી છે નહીં, સંગઠન પણ એટલું ત્યાં એમના સમર્થનમાં નથી. તો આ કિસ્સામાં શૈલેષ પરમારને આપણે એક કહી શકીએ કે જીતી જશે. બીજી જમાલપુર ખાડિયા બેઠક હું એટલા માટે કોંગ્રેસને મળશે એવું કહી શકું કારણ કે ત્યાં સાબિર કાબલીવાલા જે છે એ AIMIMના ઉમેદવાર છે, પરંતુ તેમણે અંદરખાને ઇમરાન ખેડાવાલાને સપોર્ટ જાહેર કરી દીધો છે તેવી ખૂબ વાતો આપણે બધાએ જાણી છે, સાંભળી છે. તો એ કિસ્સામાં ભાગ ન પડે મુસ્લિમ મતદાતાઓમાં અને એ એક ફ્લોક ઇન્ટેક્ટ રહે કોંગ્રેસ તરફી, તો હું માનું છું ત્યાં સુધી ચોક્કસપણે એ બેઠક નીકળી જશે. હવે ત્રીજી બેઠક આપણે વાત કરીએ દરિયાપુરની, શાહપુરની, તો ત્યાં ગ્યાસુદ્દીન શેખ અત્યાર સુધી સિટિંગ MLA રહ્યા છે, પણ આ વખતે ત્યાં મને એવું લાગે છે તેમના માટે ટફ છે. હું એમ નથી કહેતો તેઓ હારી રહ્યા છે, પણ ત્યાં AIMIM એમને ખૂબ પરેશાન કર્યા છે. એટલી પરેશાની એમને AIMIM ઇમરાન ખેડાવાલાને નથી કરી પણ ગ્યાસુદ્દીન શેખને ચોક્કસ કરી છે. તો એવા કિસ્સામાં, અને હિન્દુત્વની વાત પણ ચાલી અને ત્યાં ભાજપે સરપ્લસ વોટિંગ કરાવ્યું. જે લોકો એ વિસ્તાર છોડીને પશ્ચિમમાં આવી ગયા હતા એ લોકોને ફરી ત્યાં, કારણ કે એમના નામ તો વોટર તરીકે ત્યાં કન્ટિન્યુ રહ્યા છે, એટલે ભાજપે તેમને ત્યાં જઈને વોટિંગ કરાવડાવ્યું છે. તો એ સંજોગોમાં હું માનું છું ત્યાં સુધી એમના માટે ટફ છે. બાપુનગરમાં આપણે જાણીએ છીએ કે દિનેશ કુશવાહા જે ભાજપના ઉમેદવાર છે એમણે મતદાન થયું એ દિવસે સાંજે જ ફટાકડા ફોડી દીધા હતા અને સંકેત આપી દીધો હતો. આ કિસ્સામાં હિંમતસિંહ પટેલને પણ AIMIMએ તો સપોર્ટ જાહેર કર્યો હતો, પરંતુ મને એવું લાગે છે કે મહદઅંશે જે ઉત્તર ભારતીય જે સમાજ છે એ ભાજપ સાથે આ વખતે રહ્યો છે. જે ગઈ વખતે કોંગ્રેસ તરફી થઈ ગયો હતો એ ઉમેદવારના સિલેક્શનમાં ભાજપ થાપ ખાઈ ગયું. જગરૂપસિંહને ફરી એક વખત ટિકિટ આપી પરંતુ એ ત્યાં આગળ એટલા પોપ્યુલર નહોતા રહ્યા, પણ આ વખતે દિનેશ કુશવાહા ઘણા વખતથી ત્યાં આગળ પરિચિત ચહેરો છે. એટલે હવે 16 બેઠકની વાત કરીએ તો આ 4 બેઠકો ઉપર જ ખરાખરીનો ખેલ કહી શકાય. બાકીની બેઠક તો હું ભાજપને કહું છું કે એ લોકો લઈ જશે, ભાજપ લઈ જશે. આ 4માંથી હવે મને એવું લાગે છે ઘટીને 2 બેઠક કોંગ્રેસની રહેશે, એ છે દાણી લીમડા અને બીજી છે જમાલપુર ખાડિયા. 182માંથી કેટલી ભાજપને, કેટલી આપને, કેટલી કોંગ્રેસ? 182ની જો તમે વાત કરશો તો હું એવું માનું છું ત્યાં સુધી 120 કે 25 જેટલી બેઠક ભાજપને મળી શકે. આમ આદમી પાર્ટીને હું એવું માનું છું કે 5 બેઠક મળી જાય તો એ ઘણું એના માટે આશ્વાસન રહેશે. બાકી બધી બેઠક તમે કોંગ્રેસને આપી શકો. ખેર, આ તમામ પત્રકારોનું ગણિત હતું કારણ કે નજીકથી આખી ચૂંટણીની વોટિંગ પેટર્નને પણ તેઓ સમજતા હોય છે ને
પડદા પાછળની પોલિટિકલ પાર્ટીઓની રમતને પણ સમજતા હોય છે. પરંતુ આવતીકાલે ઠીક 11 કલાક બાદ 8 વાગના ટકોરે મતગણતરી શરૂ થશે. બેલેટ પેપર એટલે કે જે પોસ્ટલ બેલેટ છે એની પહેલાં ગણતરી થશે અને ત્યારબાદ ઈવીએમથી ગણતરી શરૂ થશે. તમામ અપડેટ્સ સૌથી સચોટ, કોઈ પણ પ્રકારની પતંગબાજી સિવાય આપની ચેનલ એબીપી અસ્મિતા પર જોઈ શકશો. દિવસભર એકદમ રોચક રીતે અને અલગ પ્રકારે અત્યાર સુધી આપ જોતા આવ્યા છો તેમ કાલ સવારે 7 વાગ્યેથી સતત જીવન પ્રસારણ આપ જોતા રહેશો. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો એબીપી અસ્મિતા અને કાલે આ જ ટાઈમે આપણે ચર્ચા કરીશું કોણ બની રહ્યું છે મુખ્યમંત્રીની.